ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો અમે સવારમાં પહોંચી ગયા છીએ સ્વામિનારાયણ મંદિરે। હજી સવારના 4:15 જ વાગ્યા છે અને તમે જોવો કેટલું અંધારું છે મંદિરમાં। જોવો આ અમારી બસ છે, સામે બધા બેસી ગયા, બધા પોતપોતાની રીતે। જો ધોલેરાનું મસ્ત સ્વામિનારાયણ મંદિર। તો અમે સવારમાં ઉતરીને બધાને લાગી છે ભૂખ, તો બધા બેસી ગયા નાસ્તો કરવા। ચલો મસ્ત મસ્ત થેપલા અને દહીં, અહીંયા બધા જો ભૂખડ પાર્ટી મેળી ખાવા। ભૂખડ પાર્ટી છે। ચલો તો મસ્ત મજાનું નાસ્તો કરી લીધો છે અને હવે આપણે મારવાના છે આટા। જો બધા બાઈઓ ઉપડી ગયા મંદિરે જવા। જો અહીંયા બધા બાઈઓ સત્સંગ મેળા કરવા સવારના 4 વાગ્યામાં બેઠા છે મંદિર। ક્યારના બધા બેઠા બેઠા સત્સંગ કરે છે। અક્ષર ઓરડી આ બેન મસ્ત મસ્ત સાથીઓ બનાવે છે, આપણે જોઈએ। સિંગનો સાથીઓ છે, સિંગદાણા। ચલો આપણે બધાને જોઈએ। જય સ્વામિનારાયણ। તો આપણે જાણીએ કે આ લોકો પૂનમના સાથિયાનું મહત્વ શું છે ને એક બેન પાસેથી જોઈએ। કયો તો મહત્વ શું છે? તમે દર વખતે પૂનમ ભરવા આવો છો, દર વખતે અલગ અલગ સાથિયા ભરો છો, તેનું મહત્વ શું છે? આપણે ધામમાં ગયા હોય તો આપણને કાંઈ ન મળ્યો તો આપણે આ અત્યારે હાથિયા પૂરા એવું હોય? ઓકે। કેટલી પૂનમથી ભરો છો? એક વર્ષથી। શૃંગાર આરતી પૂરી થઈ ગઈ। સહજાનંદ સ્વામી મહારાજની જય, મદન મોહનજી મહારાજની જય, હરિ કૃષ્ણ મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય। બસમાં બેસીને અમારે એક જ કામ હોય। ગુડી શું કામ હોય? નાસ્તો। તો અમારો નાસ્તો કેટલા વાગ્યા ગુડી? 8:30 8:30 વાગે।
7:30 હા 7:30 વેફર અને સોડા મીડા જેવી ઉલાળવા અને બસમાં બધા ચડી ગયા છે અહીંયા. ચાલો તો અમારું હવે બીજું ડેસ્ટિનેશન આવી ગયું છે અને જો આ બધા લાઈનમાં ઉભા રહી ગયા જો બતાવું તમને. જો આ બધા બીજા ડેસ્ટિનેશન ના વેઇટમાં ઉભા રહી ગયા છે. થઈ ગયા ચલો તો હવે આપણે નીચે ઉતરીએ જઈએ ડાકોરમાં. ચલો તો આપણે રણછોડરાયના મંદિર તરફ દોડવા માંડ્યા છે. મસ્ત છે. હું ગોમતી તળાવ અમે ગોમતી ઘાટે જવાનું છું. ચાલો તો હવે તમને હું લોકેશન જ બતાવી દઉં. ગોમતી ઘાટ. તો આ છે ડાકોરની બજાર. શ્રીજી શૃંગારમાં જો તો મંદિરે પહોંચી ગયા છે. પ્રવેશ કાનાજી માટે મસ્ત મસ્ત શોપિંગ કરી લીધી છે. અહીંયા બી મસ્ત મસ્ત શોપિંગ ના છે. ગોમતીજીમાં નાયા તો નથી પણ હાથ પગ ધોઈ લીધા છે અને ગોમતીજીના દર્શન કરી લીધા છે. હવે જવાનું છે આપણે બસે. તો હવે આપણે આવી ગયા છીએ બસે અને નેક્સ્ટ અમારું જે સ્થળ છે એ હવે આવતા વિડીયોની અંદર આવશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. મોર મિની બ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. બાય બાય.